श्रीमद् भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। ભાગવતજીના અનુવાદમાં ગઈકાલે બ્રહ્માજીને ભગવાન નારાયણે સૃષ્ટિની રચના કરવાનું કહ્યું હતું, જેમાં બ્રહ્માજી સર્વપ્રથમ માનસી સૃષ્ટિ પ્રગટ કરે છે. સનક સનકાદિ અને પછી શિવજી અને ઋષિ મુનિઓ. તેનાથી મૈથુની સૃષ્ટિ પ્રગટ ન થઈ શકી. છેવટે બ્રહ્માજીના શ્રી અંગમાંથી વામ બાજુથી શત્રુપાજી અને દક્ષિણ દિશાથી એટલે કે જમણી બાજુના અંગમાંથી આપના બ્રહ્માજીના સ્વયંભૂ મનુ પ્રગટ થયા. હવે બ્રહ્માજી પ્રસન્ન થયા કે હવે આખી સૃષ્ટિ મૈથુની સૃષ્ટિ જરૂરથી આગળ વધશે. પરંતુ તે વખતે જ્યારે બ્રહ્માજીએ આજ્ઞા કરી કે હવે તમે સૃષ્ટિને આગળ વધારો, ત્યારે પ્રથમ તો બ્રહ્માજીથી જે પુત્ર થયા સ્વયંભૂ મનુથી, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, અને જે 3 પુત્રી થઈ, આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ. પણ સૃષ્ટિ માટે જે સ્થાન છે તે છે પૃથ્વી મનુષ્ય માટે. એ તો તે વખતે જળમાં ડૂબેલી હતી. તેથી સ્વયંભૂ મનુએ બ્રહ્માજીને વિનંતી કરી, દેવ, બધા જ જીવોનું નિવાસ સ્થાન એવી પૃથ્વી અત્યારે જળમાં ડૂબેલી છે. તમે આ પૃથ્વીનો ઉદ્ધાર કરો. ત્યારે બ્રહ્માજી વિચારવા લાગ્યા કે જેમના નાભી કમળમાંથી મારો જન્મ થયો છે તે સર્વશક્તિમાન શ્રી હરિ જ મારું કામ પૂરું કરે. બ્રહ્માજી આ પ્રમાણે વિચારી રહ્યા હતા. એટલામાં જ બ્રહ્માજીના નાકના નસકોરામાંથી અચાનક જ અંગૂઠાના ટેરવા જેવડા આકારનું એક વરાહ શિશુ નીકળ્યું. મોટા આશ્ચર્યની વાત તો એ બની કે આકાશમાં ઉભેલું એ વરાહ બાળ બ્રહ્માજીના દેખતા દેખતા પલવારમાં હાથી જેવું મોટું થઈ ગયું. એ વિશાળ વરાહ મૂર્તિને જોઈને મરીચી વગેરે મુનિઓ, સનકાદિ તથા સ્વયંભૂ મનુ સહિત શ્રી બ્રહ્માજી સ્વયં નક્કી ન કરી શક્યા કે આ કોણ છે. જાત જાતના વિચાર કરવા લાગ્યા કે અહો, વરાહના રૂપમાં આજે આ કયું દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે. કેવું આશ્ચર્ય! આ હમણાં તો મારા નાકમાંથી નીકળ્યું હતું. પહેલા તો આ અંગૂઠાના ટેરવા જેવડું દેખાતું હતું, પણ એક પલમાં આટલું મોટું થઈ ગયું. અવશ્ય આ પ્રભુ જ છે, એટલે કે ભગવાન જ છે, જે આપણા મનને મોહી રહ્યા છે. બ્રહ્માજી અને તેમના પુત્રો આ રીતે વિચારી રહ્યા હતા. એટલામાં જ વરાહ ભગવાન વિશાળ પર્વતાકાર બનીને ગરજવા લાગ્યા. એટલે હમણાં અંગૂઠા જેવડા હતા, પછી હાથી જેવડા,
પછી વિશાળ પર્વતાકાર એટલે એનો કોઈ અંત નહીં, એટલા બધા વિશાળ. કેમ કે હવે આપણે જે પૃથ્વીને જલમાંથી બહાર કાઢીને પધરાવવાની છે, તો પૃથ્વીનો જે આકાર છે એના કરતાં તો અનેક ગણો મોટો આકાર હોય તો જ આપ વરાહના દાંત ઉપર આપ પૃથ્વીને પધરાવીને લાવી શકે. એટલે કેટલું વિશાળ હશે. અને પછી ગર્જના કરવા લાગ્યા, જેથી બ્રહ્માજી સહિત સૌ હર્ષિત થઈ ગયા. એટલે કે હવે બ્રહ્માજી જાણી ગયા કે જેમ પૂર્વકલ્પમાં મત્સ્ય અવતાર ના, એટલે આપણા માટે હમણાં જે કલ્પ ગયો ત્યારે જે મન્વંતર છે એની આગળના મન્વંતરમાં મત્સ્ય અવતાર પણ આવી રીતે જ થયેલો. એ જે સત્ય વ્રત રાજર્ષિ હતા, જેમને મનુ થવા માટે તપ કરેલું, એમના જલના કમંડલમાં પહેલા આટલી નાની માછલી તરીકે આવેલા, કહે કે મારી રક્ષા કરો, બીજી મોટી માછલી મને ખાઈ ના જાય. એટલે આ કમંડલમાં ભરેલા જળમાં તેનો ત્યાગ ન કર્યો, પોતાના આશ્રમ ઉપર જે જલ માટેનું પાત્ર હતું વિશાળ એમાં પધરાવેલી. બીજે દિવસે એટલી થઈ ગઈ. પછી એને નજીકમાં તળાવ હતું એમાં પધરાવી હતી, તો તળાવ જીવડી થઈ ગઈ હતી ત્રીજે દિવસે. પછી તળાવમાંથી યોગ શક્તિથી એનું વજન ઉચકી અને એને નદીમાં પધરાવી, તો નદી જીવડી થઈ ગઈ. પછી રાત દિવસે આપણે ઉચકીને સમુદ્રમાં પધરાવી, તો સમુદ્રમાં પણ વિશાળ કાય થઈ ગઈ. આ પ્રભુનો સ્વભાવ એ જાણે છે, એટલે બ્રહ્માજી અને સહિત સૌ હર્ષિત થઈ ગયા કે આ ભગવાન છે, અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે સાંભળી વરાહ ભગવાન ઘણા પ્રસન્ન થયા અને ફરી એકવાર ગર્જના કરી હજી, અને જળમાં ડૂબેલી પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરવા પહેલા તો વરાહ ભગવાને પૂંછડી ઊંચી કરીને ભારે વેગથી આકાશમાં ઉછળ્યા અને પોતાની ગરદનના વાળ આમ ઝાટકીને પછી જળમાં કૂદી પડ્યા. ત્યારે તેમના વેગથી જાણે કે સમુદ્રનું પેટ ફાટી ગયું હોય. કેમ કે મેં હમણાં કહ્યું કે પૃથ્વી દેવીને જ્યારે પોતાના દંત ઉપર પધરાવવાની હોય તો પૃથ્વી કેટલી વિશાળ છે, આપણું ત્યાં સુધી તો દ્રષ્ટિ પણ નથી. તો એ પૃથ્વીને જ્યારે દંત ઉપર પધરાવી હશે ત્યારે એ વરાહ સ્વરૂપ કેટલું વિશાળ હશે. અને એવડું મોટું સ્વરૂપ જ્યારે જળમાં પડે તો એ જળની અંદર જે સ્થિતિ થાય એનું વર્ણન દર્શન કરતા સુખદેવજીએ લખ્યું છે કે જ્યારે એ સમુદ્રમાં એ વરાહ ભગવાને ડૂબકી લગાવી અને કૂદી પડ્યા, ત્યારે એ વેગ જ એવો હતો કે જાણે સમુદ્રનું પેટ ફાટી ગયું અને તેમાં મહાભીષણ અવાજ થયો. તો થાય જ ને, પૃથ્વી કરતાં પણ અનેક ગણું વિશાળ સ્વરૂપ છે, તો પછી કેટલો મોટો અવાજ થાય. અને તેમાં મહાભીષણ અવાજ થયો. પછી વરાહ રૂપ ધારણ કરવાને કારણે પોતાના નાકથી સૂંઘીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હતા. લીલા એટલે લીલા. આ રૂપ કેમ પ્રગટ કર્યું એનું હવે કારણ મળ્યું. જે વરાહ છે એટલે કે સુવર, ભૂંડ, એનું જે નાકની જે શક્તિ છે એ બહુ તીવ્ર હોય. એ ભૂમિને સૂંઘે, અને ભૂમિ એટલે પૃથ્વી, એટલે અંદર પણ શોધી રહ્યા છે. તો કેવી રીતે? તો કે ક્યાં છે આ પૃથ્વી, ક્યાં છે ડૂબેલી? એમ શોધતા શોધતા હવે જે દર્શન થયા છે જેને પણ, એ અંદરના થયા છે. તો કે છે કે એ શોધી રહ્યા છે નાકથી સૂંઘીને કે ભૂમિની સુગંધ ક્યાં આવે છે. તો હમણે ફેસબુક ઉપર પણ આ વાત પ્રમાણ મળ્યું છે કે આપણા અહીંયાથી અમુક પ્રકાશ વર્ષ દૂર એટલું મોટું જળ સ્તોત્ર મળી આવ્યું, અને જે જળ સ્તોત્ર એટલું વિશાળ છે કે આપણી પૃથ્વી જેવી અનેક પૃથ્વીઓ અંદર સમાઈ જાય તો પણ એ જળ સ્તોત્ર વિશાળ જ રહે. અને ત્યારે એ પ્રમાણ પણ મળ્યું કે આપણી જે પૃથ્વી ડૂબેલી હતી ને વરાનારાયણે જેમાંથી બહાર કાઢી હતી એ આ જળ સ્તોત્ર છે. એટલે જે સનાતનના સંસ્કાર વગર જન્મ્યા છે, અથવા તો જે બહિર્મુખ લોકો જન્મ્યા છે સનાતનના ઘરમાં, એ લોકોને તો સંશય થાય એ એની જગ્યાએ બરોબર છે. પોતાના નાકથી સૂંઘીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હતા.
ત્યારે પોતાની ખરીઓથી પાણીને ચીરતા ચીરતા તેઓ રસાતલમાં પહોંચ્યા. ત્યાં તેમણે સમસ્ત જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોઈ કે જેને કલ્પના અંતમાં શયન કરવા માટે તત્પર બનેલા શ્રી હરિએ સ્વયં જ પોતાના ઉદરમાં લીન કરી દીધી હતી. એટલે આ જ્યારે પ્રલય થયો હતો 1000 ચતુર્યુગી સુધી જે આ શેષ શૈયા ઉપર પોઢ્યા, એની પહેલા જે પ્રલય થયો હતો એમાં ભગવાન શ્રી હરિએ જીવોને વિશ્રામ આપવા માટે, કેમ કે જીવ તો વિશ્રામ લેવાનો જ નથી. જીવની અંદર તો આકાંક્ષા, સદવાસના કે અસદવાસના એ તો ઉઠ્યા જ કરે છે. એટલે એ તો ક્યારેય ઈચ્છવાનું નથી કે બધું શાંત થઈ જાય અને અમે ઊંઘી જઈએ. પણ ભગવાને જીવોને વિશ્રામ આપવા માટે એવું લખ્યું હતું ત્યારે આપે જીવોના વિશ્રાંતિ માટે થઈને આ 1000 ચતુર્યુગી વર્ષ માટે થઈને બધા જ જીવોને આપના ઉદરમાં, આપના શરીરમાં સમાવી લીધા હતા, જેથી એ લોકો આરામ કરી લે. અને પછી તે વખતે આ પૃથ્વીને ડૂબાડી દીધી હતી, એ પણ આપે જ ડૂબાડી દીધી હતી એવું અહીંયા કહે છે. શ્રી હરિએ સ્વયં પોતાના ઉદરમાં લીન કરી દીધી હતી. પછી તેઓ જળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢો ઉપર લઈને રસાતલમાંથી ઉપર આવ્યા. તે સમયે તેઓ ઘણા શોભી રહ્યા હતા. એટલે આપણે જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવા સાંભળી રહ્યા છે ભાગવત, એમને માટે કે અત્યારે જ્યારે આ લઈને આવી રહ્યા છે ભૂતલ ઉપર, એટલે કે જલ ઉપર પધરાવી રહ્યા છે પૃથ્વીને, ત્યારે આમાં એ પ્રસંગ નથી લીધો ભાગવતજીમાં, પણ એ ગર્ગ સંહિતામાં અને અન્ય પુરાણમાં છે કે તે વખતે જ આ 84 કોષની ભૂમિ તો ત્યાં જ હતી, જે પ્રલયકાળમાં ડૂબી નહોતી, આંચ પણ નહોતી આવી, કેમ કે બ્રજની ભૂમિ છે, દિવ્ય ગોલોકની. તે વખતે આશ્ચર્ય થયું હતું પૃથ્વી દેવીને. સંવાદ એમાં આવશે ગર્ગ સંહિતામાં. પ્રભુ સ્વયં એને કહેશે કે આ ભૂમિ શું છે. તો રસાતલમાંથી પૃથ્વી દેવીને બહાર લઈને આવ્યા. તે સમયે તેઓ ઘણા શોભી રહ્યા હતા. વરાહ ભગવાન પૃથ્વીને દાઢ પર રાખીને જ્યારે જળમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે જ માર્ગમાં મહાપરાક્રમી હિરણ્યાક્ષ આવ્યો અને તે જળની અંદર જ વરાહ ભગવાનની ઉપર તેણે ગદાનો પ્રહાર કર્યો. તે વખતે વરાહ ભગવાનનો ક્રોધ ચક્રની જેમ તીક્ષ્ણ થઈ ગયો અને તેમણે તેને લીલાપૂર્વક જ મારી નાખ્યો. અહીંયા કોઈને પણ સંદેહ થાય કે જે સૃષ્ટિનું સર્જનમાં મૈથુન સૃષ્ટિ તો પ્રગટ થઈ નથી, તો પછી આ ક્યાંથી આવ્યો? તો આ મનુષ્યો નથી, આ દૈત્યો છે. દેવતા અને દૈત્ય એ મનુષ્ય મૈથુની સૃષ્ટિમાં નથી આવતા. અને પ્રગટ્ય તો થઈ ચૂક્યું છે હિરણ્યાક્ષના માતા પિતાનું, એ તો હમણાં જ આવ્યું. માનસી સૃષ્ટિમાં બ્રહ્માજીથી જે 9 ઋષિઓ પ્રગટ થયા, એમાં જે મરીચી થયા, એ મરીચીના પુત્ર કશ્યપ થયા. અને કશ્યપની 2 પત્ની દિતિ, અદિતિ, અદિતિથી આદિત્યો એટલે દેવતાઓ થયા, ઇન્દ્ર વગેરે. અને દિતિથી દૈત્યો, એમાં હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ થયા. એટલે આ જે છે એ લોકો તો પ્રગટ થઈ ચૂક્યા છે. એટલે તે વખતે જ આપે વરાહ ભગવાને જ્યારે આ પૃથ્વી દેવીને પધરાવીને બહાર આવી રહ્યા હતા, તો માર્ગમાં હિરણ્યાક્ષે, ભગવાન વિષ્ણુનો વેરી છે એટલે કોઈથી જાણીને કે ક્યાં મળશે મારો વેરી, તો કોઈએ કહેલું કે હમણાં જ રસાતલમાં ગયા છે પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરવા, એટલે ત્યાં આવેલો. અને અહીંયા તો ભગવાનનો ક્રોધ એવો થયો કે પૃથ્વી દેવીને પધરાવી તો દીધી એક વખત જલ ઉપર આપે આપના સામર્થ્યથી, પણ પછી તીક્ષ્ણ ચક્રની જેમ ક્રોધિત થઈને લીલાપૂર્વક હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી નાખ્યો.
પ્રિય વિદુર, વરાહ ભગવાને પોતાના સફેદ દાંતોની અણી ઉપર પૃથ્વીને ધારણ કરીને જળમાંથી બહાર નીકળ્યા ત્યારે વરાહ ભગવાનને જોઈને બ્રહ્મા, મરીચી વગેરેને ખાતરી થઈ ગઈ કે સાક્ષાત પ્રભુએ જ આ વરાહ રૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ત્યારે તેઓ હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન, આપનો જય હો, જય હો. આપે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જ આ વરાહ રૂપ ધારણ કર્યું છે. આપને નમસ્કાર છે. આપે તો પર્વતો સહિત પૃથ્વીને પોતાના દાંતો ઉપર મૂકીને લઈ આવ્યા. એટલે આપ પ્રભુ છો, કર્તુમ અકર્તુમ છો, સર્વ સામર્થ્ય યુક્ત છો. જેવી રીતે સમુદ્ર મંથનની લીલામાં સુમેરુ પર્વત ડૂબવા લાગ્યો, મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો, નીચે આધાર ન હતો. એ વખતે આપે એવડા પર્વતને એનાથી પણ વિશાળ આપે કાચબાનું રૂપ ધારણ કરી અને પીઠ ઉપર ધારણ કરેલો. અને એ વખતે એવું વર્ણન આવેલું કે જ્યારે રવૈયો કર્યો ને એ પર્વતને બે તરફથી દેવતાઓ દાનવો મથવા લાગ્યા. તો આજે વિચારો કે એક સાધારણ શિલા કોઈ શરીર ઉપર મથે તો પણ એ શરીરની શું સ્થિતિ થાય. તો આવડો વિશાળ હજારો 100 યોજન ઊંચો પર્વત જેનું વજન શું હોય, ત્યારે એમાં વર્ણન એવું આવ્યું કે કાચબા શરીરમાં પ્રગટ થયેલા ભગવાનને તે વખતે એવું લાગેલું કે જાણે મારા અંગ ઉપર મને જે વલુર ઉપડી છે, વલુર એટલે ખંજવાળ, બસ આના કારણે ખંજવાળ મારી મટી રહી છે, સારું લાગે છે મને, એમ કરીને સૂઈ ગયા હતા કાચબાના શરીરમાં. એટલે આપને તો કેવી રીતે કહી શકાય કે આપનું કેવું સ્વરૂપ ક્યારે કેટલું લઈ શકો. પછી જો સ્થિતિ કરવા લાગ્યા કે આપનો જય હો, આપે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જ આ વરાહ રૂપ ધારણ કર્યું છે. આપને નમસ્કાર છે. આપે તો પર્વતો સહિત પૃથ્વીને પોતાના દાંતો પર મૂકીને લઈ આવ્યા. આપના માટે આ કેટલું સહજ છે હે નાથ. ચરાચર જીવોના સુખેથી રહેવા માટે આપ પોતાની પત્ની, આ પ્રભુની પત્ની કહેવાય છે, ભૂમિદેવી. 3 પત્નીઓ કહેવાય છે આપણા વેદમાં, શ્રીદેવી, ભૂમિદેવી અને લીલાદેવી. ભૂદેવી એટલે પૃથ્વી દેવી, શ્રીદેવી એટલે લક્ષ્મી દેવી, અને લીલાદેવી એટલે સાક્ષાત રાધાજી, સ્વામીનીજી. અહીંયા નામ પડ્યું એમનું રાધા, વૃષભાનુજીના દીકરી થઈને. પણ નિત્ય લીલામાં ગોલોકમાં લીલાવતી છે નામ. એટલે આ પણ આપની પત્ની છે, એટલે આપણી માતા થાય છે ને. આપના માટે કેટલું સહજ છે. આ જગત માતા પૃથ્વીની જળ પર સ્થાપના કરો. અમે આપને અને આ પૃથ્વી માતાને પ્રણામ કરીએ છીએ. એટલે સવારે ઉઠીને જે પૃથ્વીને પ્રણામ કરવાનું, એ માને પ્રણામ કરવાનો એવો ભાવ છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, સ્તુતિ પછી વરાહ ભગવાને તે પૃથ્વીને જળ પર સ્થાપીને, એટલે આધાર પણ આપે આપ્યો છે અત્યારે પૃથ્વી દેવીનો, શેષનાગનો, નંતર ધ્યાન થઈ ગયા. હે વિદુરજી, ભગવાનનું લીલાપૂર્ણ ચરિત્ર અત્યંત કીર્તનીય છે. તેમનામાં પરોવાયેલી બુદ્ધિ તમામ પ્રકારના પાપો અને તાપોને દૂર કરી દે છે. જે મનુષ્ય તેમની આ મંગલમય કથા ભક્તિભાવપૂર્વક સાંભળે છે, તેના પર ભક્ત વત્સલ ભગવાન અંતઃકરણથી અતિશીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. ભગવાન તો બધી કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે. એ તો આપણે જોયું અત્યારે કે બ્રહ્માજીને પોતાના પુત્રોએ કહ્યું કે અમે ક્યાં, સ્વયંભૂ મનુએ શત્રુપાએ કહ્યું કે અમે મૈથુની સૃષ્ટિની રહેવા માટેની જગ્યા તો છે નહીં. તો બ્રહ્માજી ભક્તિ માર્ગનો આ રહસ્ય છે કે જે ભક્તિ કરે છે અને જેને ભગવાનમાં ચરણોમાં પ્રીતિ છે,
તો માની લેજો કે પછી એમને કોઈ ચિંતા નથી. ગમે તેવો પ્રશ્ન થાય, મરયાટી ગૂંટી આવે છે, એનો તું જ નિવેડો લાવે છે. મારે આટી ઘૂંટી આવે છે, એનો તું જ નિવેડો લાવે છે. જ્યાં જ્યાં મારી ભૂલ થાય ત્યાં તું જ મને સમજાવે છે. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર, રહીશ ના દૂર. આ મહિમા છે ભક્તિનો કે ડગલું ચાલુ ને મારા શ્રીજી છે સાથમાં, સાથે સાથે ચાલતા હો મારા શ્રીનાથજી. મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી, હાથને ઝાલતા હો રસ્તો દેખાડતા હો મારા શ્રીનાથજી. ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, હાથને ઝાલતા હો મારા શ્રીનાથજી. કઈ ના આવડે તો પણ ચાલે, ભલે ને ડગલું ચાલુ ને મારા શ્રીજી છે સાથમાં, સાથે સાથે ચાલતા. કોના માટે? જેમને એમના નામમાં, એમની લીલામાં, એમના ધામમાં પ્રીતિ થઈ ચૂકી છે, જેમને એમની લીલામાં રસ પ્રગટ થાય છે, જેમને એમની લીલા નામનું કીર્તન થતું હોય તો આનંદ થાય છે, એ જીવોને હવે જીવનમાં જેમ બ્રહ્માજીને થયું કે હવે હું શું કરું, તો વિચાર જ ના કર્યો, કોઈ પોતે પ્રયત્ન નથી કરવાનો. આ એવું માર્ગ છે સુંદર કે સીધું સોંપી દીધું એમને. સોંપ્યું સગડું વાલા તું સંભાળજે, પાણી પહેલા બાંધી લેજે પાળજો, બધું સોંપી દીધું. તો આપે જ નાકમાંથી એ પણ એવું રૂપ પ્રગટ કર્યું કે જે કંઈ વંદનીય રૂપ નથી, વરાહનું રૂપ વંદનીય નથી, પણ આપ આવા છો. આપને તો બધા પ્રાણીઓ માટે પ્રેમ છે, એ પ્રમાણ આપો છો કે માછલી પણ આપને એટલી પ્રિય છે ને વરાહ એ પણ આપને એટલો પ્રિય છે, તો જ આપે આ રૂપ લીધું હોય. અને રૂપ લઈને આપે બધું કાર્ય સિદ્ધ કરી દીધું. કંઈ કરવું ના પડ્યું બ્રહ્માજીને. એમ ભક્તિ માર્ગમાં કંઈ કરવાનું નથી. આઠે પહોરે આનંદ મારે, આ જ કરવાનું છે. આઠે પહોરે આનંદ મારે, અલબેલાની સાથમાં મારા શ્રીનાથજીના હાથમાં. મેં તો સોંપ્યું સગળું શ્રીનાથજીના હાથ. ને એટલે તો એક જગ્યાએ કહ્યું હમણાં જ કે મોટા મોટા વિદ્વાનો આ મત જાણતા નથી ભક્તિનો, અને એ પોતે પોતાની વિદ્વત્તા જે પ્રાપ્ત કરી છે બસ એમાં ને એમાં ગૂંથાયા કરે છે. અને એટલે આવો સરળ રાજમાર્ગ છોડીને પણ કર્મ માર્ગમાં પોતાની જાતને હોમી દે છે ને એમ લાગે છે કે મેં કંઈક આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું. બહુ સરળ છે ભક્તિ માર્ગ. એટલે કહે છે કે જે મનુષ્ય તેમની આ મંગલમય કથા ભક્તિ ભાવપૂર્વક સાંભળે છે, તેના પર ભક્ત વત્સલ ભગવાન અંતઃકરણથી અતિ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. ભગવાન તો બધી કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે, પણ તે તુચ્છ કામનાઓની જરૂર શી છે? તુચ્છ એટલે વિષય વાસના. જે લોકો કંઈ પણ કામના વગર તેમની ભક્તિ કરે છે તેમને તો તે પ્રભુ સ્વયં પોતાનું પરમ પદ આપી દે છે. આગળનું બહુ સુંદર છે વિવેચન, હજી પણ લઈ લઈએ. અરે સંસારમાં પશુઓને બાદ કરતા એવો કયો મનુષ્ય હશે કે જે જન્મ મૃત્યુના આવાગમનમાંથી મુક્તિ અપાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાનું પોતાના કાનોથી એકવાર પણ પાન કર્યા પછી તેમાંથી પોતાના મનને વાળી શકે. હવે આગળનો પ્રસંગ આવતીકાલે લઈશું. મારે બે ચૂક થઈ છે, એક ક્ષમા માગવાની છે. ગઈકાલે મેં કહ્યું સ્વયંભૂ મનુ એ જ વાસુદેવજી થયા અને લક્ષ્મણ ભટ્ટ થયા એવું જે કહ્યું,
તો એમાં અને એમ પણ કહ્યું કે એમણે મોક્ષ નથી લીધો, એ તો વારંવાર પ્રગટ થાય છે, ભક્તિ માર્ગમાં તો કોઈ મોક્ષ લેતા નથી. એમ કરીને મેં વ્રજના દૈવી જીવો કે જે વળી પાછા હવે ગોલોક જઈ રહ્યા છે વલ્લભના પુષ્ટિ માર્ગના પ્રમેય બળથી, પણ વળી પડવાનું થશે, કેમ કે સારસ્વતમાં ગયેલા જ હતા બધા વલ્લભની કૃપાથી. ત્યારે પણ વલ્લભે જ પ્રગટ થઈને બધા એને પુષ્ટિ માર્ગમાં લીધા હતા. પણ પછી જે નવા નવા જીવો આવતા જાય, જેમ કે અત્યારે ખુલ્લો છે માર્ગ, શ્રીનાથજી સર્વોદ્ધારક રૂપે બધાને ગોલોક લઈ રહ્યા છે, તો એ બધા જીવો પણ પછી લીલામાં પ્રવેશ કરવા માંગે તો વળી પાછું જ્યારે ફરી પાછા પુષ્ટિ માર્ગના જીવો પડે, એમાં આ બધા પણ પડે કે જે નવા છે, એ લોકોને પણ મહાપ્રભુજી ગુરુ થાય ત્યારે એ અધિકાર મળે રાસનો. બસ આ પરંપરા છે. ત્યારે મેં એમ પણ કહેલું ગઈકાલે કે આવું ચાલ્યા કરે છે ભક્તિ માર્ગમાં તો રહેવાનું. એ લોકો ક્યારે સાયુજ્ય મુક્તિ ઈચ્છતા નથી. અને પછી એમ કહીને એમ કહ્યું હતું કે સ્વયંભૂ મનુ એ જ વસુદેવ થયા અને એ જ લક્ષ્મણ ભટ્ટ થયા. આ ચૂક હતી મારી, એટલે જે ભૂલ થાય તો ક્ષમા માગવી, નૈતિક ફરજ છે. તો એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે આ પ્રાગટ્ય લીધું એ લક્ષ્મણ ભટ્ટ, એ તો વસુદેવજી જ છે, એ નિશ્ચિત છે, એ પ્રમાણ પણ છે. પણ એ વસુદેવજી એ સ્વયંભૂ મનુમાંથી નથી પ્રગટ્યા. તો વસુદેવજીનું પ્રાગટ્ય ક્યાંથી છે તો એ પછી મેં કાલે ગર્ગ સંહિતામાંથી ફરી પાછું તાજું કરી લીધું. તો એ જે પ્રાગટ્ય છે એ સ્વયંભૂ મનુ જે છે એ પોતે જ ફરી પાછા મૂર્તિદેવીના ગર્ભથી નર નારાયણમાં નારાયણ ભગવાન સ્વયં અને નર એટલે સ્વયંભૂ મનુ પ્રગટ થયા છે. એક એમનું એ પ્રાગટ્ય છે. અને એ જ નર નારાયણ જે છે એમનું એક પ્રાગટ્ય થયું સ્વયંભૂ મનુનું. બીજું પ્રાગટ્ય આપનું કશ્યપ મુનિનું છે. અને અદિતિ એટલે શત્રુપા માતા છે, અને સ્વયંભૂ મનુ એ પાછા કશ્યપ મુનિ થયા, એટલે એમનું થયું. તો એ પ્રમાણ ભાગવતજીમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજીની દેવકીજીની સામે પ્રગટ થઈને આપ જ જે વચન ઉચ્ચારે છે એમાં આપ જ કહે છે કે હે વસુદેવ, હે દેવકી, તમે પૂર્વજન્મમાં સર્વપ્રથમ તો પૂષની ગર્ભ એટલે કે તમે પૂષની દેવી હતા, પૂષની અને સુતપા, તમે સુતપા દેવી હતા, તમે પૂષની હતા. જે વસુદેવજી છે તે બહુ તપ કર્યું હતું, તમે પ્રજાપતિ હતા એટલે એમને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા હતી, બ્રહ્માજીના પ્રજાપતિઓમાંથી હતા. અને કે તમે જે તપ કર્યું અને ઈચ્છ્યું કે મારા જેવો પુત્ર થાય એટલે હું જ તમારે ત્યાં પ્રગટ થયો હતો, એ મારું નામ પડ્યું હતું પૂષની ગર્ભ. એની કથા નથી, પણ આ ભગવાન બોલ્યા છે ભાગવતજીમાં 10મ સ્કંદમાં, એટલા માટે 9મા સ્કંદના છેલ્લા અધ્યાય છેલ્લે. પછી આપે એમ પણ કહ્યું કે તમે જ પછી કશ્યપ અને અદિતિ થયા. આજે અત્યારે વાત ચાલી રહી છે મહાપ્રભુજીના જે પિતા તરીકેનું ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા વલ્લભ ભટ્ટ, એ વસુદેવજી છે. આ એમની વાત ચાલી રહી છે. વસુદેવજીને સ્વયં ભગવાન કહી રહ્યા છે કે તમે જ પોતે કશ્યપ અદિતિ થઈને પ્રગટ્યા, ત્યારે તમારી પણ જે આ ઈચ્છા હતી પુત્ર તરીકે મને પ્રાપ્ત કરવાની, એટલે હું વામન થઈને પ્રગટ્યો હતો. અને હવે તમે વસુદેવ દેવકી થયા છો, તમારા ભાવથી પ્રગટ થયો છું. પણ એ બ્રહ્મ ભાવવાળા છે, એટલે કહ્યું કે તમે મારામાં બે ભાવ રાખજો, એક તો બ્રહ્મ ભાવ અને પછી વાત્સલ્ય ભાવ. એ વાત આવી. એટલે આ જે મારી ચૂક થઈ હતી મેં માફી માગી લીધી કે સ્વયંભૂ મનુ એ વલ્લભ ભટ્ટ નથી, વસુદેવજી નથી. હા, સ્વયંભૂ મનુનો અવતાર જે થયો છે એ તો નર નારાયણમાં નરનો થયો છે. અને એવું કહેવાય છે કે એ જ નર એમનો ફરી બે વખત અવતાર છે. એક તો અર્જુન તરીકે થયો, નર નારાયણમાં અર્જુન, અને શ્રી કૃષ્ણએ જે આ લીલા કરી ધર્મ સ્થાપવા માટે, એ જ નર, એ જ આ અર્જુન છે. અને એ જ નર એ જ સાક્ષાત સ્વામી વિવેકાનંદ છે, જેમનો અવતાર, જેમણે આ ભૂતલ પર, એમનો જ અંશ અત્યારે જે કહેવાય છે. કારણ કે એમનું પણ નામ નરેન્દ્ર હતું. અત્યારે પણ આપણને જે તેજ પુંજ દેખાય છે અસાધારણ 75 વર્ષની ઉંમરે નરેન્દ્રભાઈ મોદીજીમાં, એ જ અંશ નરનો, નર નારાયણવાળા નર સ્વામી વિવેકાનંદનો અંશ ગણાયા, એ પ્રગટ થયા છે. અને નિર્વિઘ્ને ન માની શકાય, ન કલ્પી શકાય એવી ઓછી ક્ષણોમાં આપણા ભારત ભૂમિને એટલી સુરક્ષિત કરી દીધી અને એટલી ઊંચાઈ પર લઈ ગયા કે તમે કે હું આવી કલ્પના પણ ના કરી શકીએ. આ કોઈ સાધારણ મનુષ્યથી થઈ શકે એવું કાર્ય નથી. એટલે જેમને પણ એમનામાં દૈવત્વ દેખાય છે, માનજો કે એ દૈવી જીવો છે અથવા તો મર્યાદા માર્ગીય દૈવી જીવો છે, અને જેમને એમનામાં પ્રત્યે વેરભાવ દેખાય છે, માનજો કે એ જ અસુરો છે. અસુરોની દ્રષ્ટિઓ શ્રી કૃષ્ણ માટે પણ અંત સમય સુધી એવી જ રહી હતી.
તો એક આ ક્ષમા માગવાની હતી. અને બીજું, શ્રીનાથજી ચરિત્રમાં મારાથી એવું કહેવાઈ ગયું હતું કે જે સદુ પાંડે છે વૃષભાનુજીનો, ના ના ના, તો વારંવાર પહેલા કહેલું છે, વૃષભાનુજીના ભાઈ જે છે ચંદ્રભાન, એમનો અવતાર છે સદુ પાંડે. બસ આ બે ચૂક હતી, તે બદલ ક્ષમા. ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. जगतगुरु श्रीमद वल्लभाचार्य जी की जय हो. सदगुरुदेव की जय हो. हमारा ब्रह्म संबंधदातार गुरु कड़ीगर श्री ब्रजेश कुमार जी महाराज श्री की जय हो.